બહુરત્ના વસુંધરા ધરા ગુર્જરીની ધરતીના તસુએ તસુમાં શ્રી અને સરસ્વતીનો સંસ્કાર સુમેળ છે. સૌરાષ્ટ્રના અગ્નિ ખૂણે એક ગામ છે. નામ લાઠી. 100 કાઠી એક લાઠીની વિખ્યાત કહેવત વાળું ગામ મશહૂર છે તેના એક રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને લીધે. એ રાજવી એટલે ગુજરાતના લાડલા કવિ કલાપી. આ અટારીથી 7 દશકા પૂર્વે કલાપીનો કેકારો પવનની લહેરોમાં ગુંજતો થયેલો. કેવો કરુણ કમનીય એ ટહુકો. સૌ ખુશ રહો જેમાં ખુશી, હું જ્યાં ખુશી તે હું કરું. શું એ હતું, શું આ થયું, એ પૂછશો કોઈ નહીં. આ ખંડેરમાં ભરી ભરી પડી છે સ્મૃતિ એ રાજવી કવિના કવનની, એ પ્રણય ફાગ રચનારાની વહાલની વસંતની. આ વૃક્ષો ઝૂકીને અદબથી સલામ કરે છે એ આદમા કે જ્યારે તે કુમળા છોડ હતા ત્યારે એ પ્રણયી કવિના શાહી હાથ તેમની પીઠ ઉપર વાલથી ભર્યા હતા. લાઠી ગામની સીમાએ મોજૂદ છે ગોહિલ વંશના રાજવીઓની અમર યાદ. આ છે રાજકવિ કલાપીની સમાધિ. આ પથ્થરના ટુકડામાં જિંદગીની હરારત હજુ સુધી હયાત છે. આ એની યાદગાર છે જે ગુજરાતને પ્રણય અને કવનનું નજરાણું આપી ધરતીની સોળમાં સૂતા છે. આ સ્થાનથી હજુ સુધી ગુંજતો રહે છે કલાપીના આત્માનો સ્વર્ગીય સૂર. જફાને ને સનમને ને સનમની ક્રૂરતાને ને જહાને આપતા જાશું સલામી આંસુની છેલ્લે. પાછા કેમ આવી? નંદી, આજે તારે મારી સાથે નથી સૂવાનું. જા. કાલ સૂતી તો તમારી સાથે સૂતી હતી ને આજે કેમ નહીં? કેમ કે હવે મારા લગ્ન થયા. જે મોટી થાય, જેના લગ્ન થાય ને એ અહીંયા ઓરડામાં સૂવે. એટલે એ કે હું મોટી થાઉં, મારા લગ્ન થાય પછી જ મારાથી આ ઓરડામાં સુવાય કેમ? હા, પણ તારા લગ્નની ફિકર તું ન કરીશ. હું જ તને સારો દેખાવડો વર જોઈને પરણાવી દઈશ. બસ અત્યારે તું જા. चांद छुपे नहीं, बादल छाया.
કેવું મજાનું કવિ. બહારના ચંદ્રને વાદળ છુપાવી નથી શકતા, તો આ ચંદ્ર જેવા મુખને ઘૂંઘટ કેવી રીતે છુપાવી શકે? રોહાબા, તમે વૈષ્ણવ લાગો છો. અમે તો શંકરના ભક્ત. કૃષ્ણના મંદિરના દરવાજા બંધ રહે, સમય સમય પર જ દર્શન થાય. જ્યારે શંકરનું દહેરું તો સનાતન ખુલ્લું રહે. મારા મિત્રો કહેતા હતા કે બાપુ સાચો છો, કચ્છ રોહામાં મૂંગા પ્રાણી ઘણા હોય છે. કઈ મૂંગા ન હોય. મિત્રો સાચા હતા. હું મૂંગી નથી. અરે, ગીત સંપર આવતા પહેલા જ બંધ થઈ ગયું. કદાચ મિત્રોની બીજી વાત સાચી હશે. કહેતા હતા કે કચ્છમાં જે મૂંગા ન હોય એ કદરૂપા હોય છે. કોણ છે તમારા મિત્ર? હવે માને, દેવ દેવીઓ ભક્તોની કસોટી કરે, એથી આખરી કસોટી તમે મારી કરી છે. રમા. રમા? કોણ રમા? તમે. આજથી હું તમને રમા કહીશ. બોલો રમા, તમારે શું થવું છે? લાઠીની પટરાણી કે એની કવિતા? સુરની રમા. અરે, તમે તો દાજી ગયા. અગન તો નથી પડતી? જ્યારે દીવા પર હાથ મૂક્યો તો ત્યારે નહોતી પડી. એટલે? જ્યારે દીવા પર હાથ મૂક્યો ત્યારે હોઠ પર એવું હિમવરસ થતું કે એની શીતળતામાં દીવાની છાલની ખબર નહોતી પડી. બે અદબી માફ. હજુરની મુલાકાતે શિરસ્તે ધરાવે. કહી દો કે સુરસિંહજી પૂજા કરે છે. પૂજા? હૃદયની દેવીની. પણ એજન્ટનો કઈ સંદેશો હશે. રાજકારણમાં ધ્યાન તો આપવું પડે. આ રાજકારણ કારણ વગર રાજ કરે છે મારા ઉપર. જવું જ પડશે. ગુડ મોર્નિંગ યોર હાઇનેસ. મોર્નિંગ. હજુર સાહેબ, એજન્ટ સાહેબે આપના લગ્ન પ્રસંગની ખુશાલીમાં આ ઝૂલાની ખાસ ભેટ વાટવી છે. Wonderful. Excellent. Convey my thanks to the agent. બીજું કઈ? બીજામાં તો યોર હાઈનેસ આ પત્ર. બા સાહેબ, બાપુ સાહેબે મોં જોવાનું શું હતું? નામ. નામ? હા, નથી. હજુરે મારું નામ રમા પાડ્યું. નામમાં શું? પણ એ તો કહો કે પટરાણી કોણ, આપ કે આનંદીબા? હજુરનો મારા ઉપર પ્રેમ છે અને નાથી હું તો માનું છું કે જે પ્રેમ જીતે એ પટરાણી. સુંદર, અતિ સુંદર. એજન્ટ વતી શ્રી રસ્તેદાર આપી જાય છે. લગ્નની ભેટ તરીકે? ના રમા, હા, લગ્નની ભેટ નથી, પણ અંગ્રેજી હુકુમતનો પાયો મજબૂત કરનારી એક ઈટ છે. એજન્ટનો સંદેશો આપને નાપસંદ લાગે છે. રમા, મારે તમારા વગર કાશ્મીરના પ્રવાસે જવાનું છે. એજન્ટનો આ વિનંતી ભરેલો હુકમ છે. હુકમ? હા,
હુકમ. મને લાઠીની ગાદી સોંપાય તે પહેલા રાજવી તરીકેની લાયકાતના અભ્યાસ પ્રવાહી છે એમ એજન્ટ માને છે. એમાં ખોટું શું છે? ખોટું શું છે? લાયકાત વાળાને રાજા બનાવવાના બદલે વારસાગત રાજવીને લાયકાત આપવી અંગ્રેજોની આ રીત ખોટી નથી તો શું છે? આપ જરૂર જાઓ. આમે મારે રિવાજ મુજબ કચ્છ તો જવું જ પડશે અને કાશ્મીરમાં આપને નવી કવિતા સ્ફૂરશે. જરૂર જજો. હા, શું લખે છે બાપુ સાહેબ? લખે છે કે કાશ્મીરની પહાડી અને બરફ આચ્છાદિત પ્રદેશમાં હૃદય મીણ બનીને પીગળી જાય છે. કુદરતે પૃથ્વી ઉપર રચેલા સ્વર્ગમાં બીજું બધું જ ભૂલી ગયો છું. અરે પણ હજુ લાઠી પાછા ક્યારે પધારશે? પોતે પૂનમે પહોંચશે અને ત્યાર પહેલા આપણે લાઠી પહોંચી જવાની છે. સુંદર સેજ પુષ્પના પરાગમાહી પ્યારી પ્રેમવાળી પ્રાણ ઓઢેલી છે પ્રેમ ઘેલી. ચુંબનને ઈચ્છતી આ આંખ એની બંધ છે. અરે તમે તો જાગી ગયા. ઊંઘી જ નહોતી. એટલે તમે ઊંઘવાનો ડોળ કરતા હતા? કેમ? આવો ડોળ ન કર્યો હોત તો જે લાવો મળ્યો એ ન મળે. એટલે તમે મને છેતરી ગયા એમ? સ્નેહમાં કોઈક વાર આવી સંતા કુકડી રમવી પડે છે. સંતા કુકડી? જી, સ્નેહની રમતમાં સંતાઈ જવાનો પ્રિયાને શોખ હોય છે. અને સંતાયેલી પ્રિયાને શોધવી એ પ્રીતમનો શોખ હોય છે. અને એમાં હું તો શું?
चश्मो चूमता तारा कदम ज्યાં લાખ ચશ્મો ચૂમતા તારા કદમ ત્યાં ભેટવા દોડું તને યાના સનમ पैदा थयो छूं ढूंढवा तूने सनम उमर गुजारीता तूने सनम સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે સૌંદર્ય બનવું હજૂર સાહેબ એજન્સીના શિરસ્તદાર આવ્યા છે શિરસ્તદાર આવ્યા છે હજૂર સાહેબની મુલાકાત ચાહે છે આવવા દો સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે યોર હાઇનેસ એજન્ટ સાહેબે આ પત્ર પાઠવ્યો છે ભલે તમે જઈ શકો છો રમા એજન્ટ નું પત્ર છે શું લખે છે લખે છે તાજપોશી જેમ બને તેમ જલ્દી પતી જવી જોઈએ એજન્ટ બરાબર લખે છે તાજપોશીની શી જરૂર છે આજે હું રાજા નથી અને છું અને તાજપોશી બાદ પણ હું એમ જ કહીશ કે હું રાજા છું અને નથી રમા મારે લાઠીની પ્રજાના રાજા નહીં સેવક થવું છે આપ રાજાથી પ્રજાની સારી સેવા કરી શકશો રાજા એટલે રાજ્ય અને સત્તા એટલે સેવા સેવા કરવા માટે સત્તા પણ એક સાધન છે સ્વામી શું વિચારો છો વિચારું છું તમે માનો છો એવો રાજા હું થઈ શકીશ મને એ વિશે ખાતરી છે નજરના ત્રાજવામાં દિલ અમારો આજ તોલી દો મોહબ્બતનું વજન છે કેટલું એ આજ બોલી દો થોડી થોડી થાય મહેરબાની થોડી થોડી થાય મહેરબાની હળવેથી ઘૂંઘટની પાર મેં હટાવી હળવેથી ઘૂંઘટની પાર મેં હટાવી નજર મળી જાય છાની છાની થોડી થોડી થાય મહેરબાની
છે ભલે થઈ જાય નાથવાની થોડી થોડી થાય મહેરબાની હળવેથી ઘૂંઘટની પર મેં હટાવી હળવેથી ઘૂંઘટની પર મેં હટાવી નજર મળી જાય છાની છાની થોડી થોડી થાય મહેરબાની મશહૂર છે મોહબ્બત તમારી ને આપ પણ મશહૂર છો અફસોસ કેવળ એટલો કે છો ને પણ દૂર છો દરબારમાંથી ઉભા થઈ ગયા શું થયું રાજગાદી પર બેઠા બાદ આજે મને પહેલે જ દિવસે ભાન થયું કે વડવાના હક બળે મળેલી રાજગાદી કરતા આપ બળે મેળવેલી વિદ્યા 1000 દરજ્જે સારી છે. એ વડવાઓની ગાદીની મહત્તા પણ હજુ આપી જ સાચવવાની છે. એ રાજગાદી પાછળ મહત્તા નહીં પણ ખોટા આડંબર અને ખૂની ભક્કા છુપાયેલા છે. તમારા દિલ પુકારે છે. તમારા રાજદ્વારોના ખૂની ભક્કા નથી ગમતા. એ ભક્કા અને ભવ્યતા તો રાજ દરબારની શોભા છે સ્વામી. આ સુરની રમા બોલી રહી છે કે કચ્છની કુંવરી કે પછી લાઠીની પટરાણી થવાના કોડ જાગ્યા છે તમારા હૈયે? રાજપૂત કન્યાના કોડ તો પટરાણી થવાના જ હોય હજુ. સોનાની કસોટી કરીને લાવેલી મૂર્તિ શું માટી ઉપરનો માત્ર વરખ? આમ કઈ આપ મને અન્યાય કરો છો. અન્યાય? અન્યાય તો અત્યાર સુધી હું તમને કરતો હતો પણ આજે રાજા બની એક રાજપૂત કન્યાના કોડ મેં પૂરા કર્યા છે. તમને તમારો ન્યાય મળી ગયો. સાહેબ નારાજ છો? તારા બાપુ સાહેબને રાજપાટમાં રસ નથી. કવિ રાજા ઉપર સવાર થઈ ગયા છે. કવિતા મારી શોખ થઈ ગઈ છે નાથી. કવિતાની શોખ તરફથી શોભાય છે તે તો હું નથી જાણતી, પરંતુ આપના સાચા શોખ આનંદીબા તરફથી સંભાળવા જેવું છે. એટલે બા સાહેબ રાજ ખટપટ કંઈક ઊંડી ચાલી રહી હોય લાગે છે. પટરાણી પદે કદાચ આનંદીબા અશક્ય છે નાથી. તારા બાપુ સાહેબ ને મારા ઉપર અસીમ પ્રેમ છે. બા સાહેબ આ તો આપને માટે લાગ્યું એટલે કહ્યું. ફિકર ન કરનાથી કઈ કદર ન કરી શકો? વાહ, બેકદરની બેકદર હું કઈ કદર ન કરી શક્યો. અરે બેકદર ના વસલમાં હું બેકદર માર્યો. બેકદર માર્યો. બેકદરે તો હદ કરી નાખી બાપુ. ભાઈ વસલમાં બીજું થાય પણ શું? અરે ભાઈ જેને વસલ કર્યો એને બાપા કવિઓ ઉપર વીતી છે, કેમ બોલતા નથી? શું તમે પણ કવિ? રોવું થયું હાસિલ છે આ ખૂનના ટીપે ટીપે. વાહ, રોવું થયું હાસિલ છે આ ખૂનના ટીપે ટીપે. રોવું થયું હાસિલ છે આ ખૂનના ટીપે ટીપે. હસ્તી ભલે એ બેકદર હું બેકદર રોતો ભલો. બાપુને કાળજે ઘા લાગ્યો છો. સાચું કહ્યું, સાચું કહ્યું. બાપુને કાળજે ઘા લાગ્યો. રમા, આજે દરબાર ખૂબ જામ્યો. બધા જ રંગમાં હતા. આજે આપના દરબારનો લાવો મને પણ મળ્યો. તમને? જી, અભિનય માફ. બહારથી મેં બધું જ સાંભળ્યું છે. આજે આપે મેં જે આપના ઉપર જુલમ ગુજાર્યો તે ગાઈ બતાવ્યો. જે સૂઝ્યું
લખ્યું. હા, એ પ્રેરણા કેમ થઈ એ પ્રશ્ન વિચારવા જેવો છે. એમાં વિચારવા જેવું શું છે? વાત સાફ છે. આપના મારા ઉપરના પ્રેમમાં ઓટ આવી છે, બલકે મારા ઉપર તિરસ્કાર આવ્યો છે. એ તમારો વહેમ છે. વેમ નથી, હકીકત છે. અને એની સાથે આ તમે શું કર્યું? વીણાનો એક જ તાર હતો, તે પણ તોડી નાખ્યો. કાચ જેવા બરડ મારા હૈયાની પાછળ તમે પારો બનીને આવત તો તે દર્પણ થઈ જાત, પણ તમે હીરો બની મારા હૃદય સાથે ખેલ ખેલી એના ટુકડા ટુકડા કરી નાખ્યા. રમા, આજે તે મારી કવિતા નથી ફાડી, પણ મારું હૃદય ચીરી નાખ્યું છે. હા, કેમ? અરે હા, હું તો ભૂલી જ ગયો. હું તો રાજા, લાઠીનો રાજા. મારાથી તો પોતાના બાળકને પણ ન તેડાય. ખેર, હવે ભૂલ નહીં કરું. આપ પણ શું? લાવ. બાળક બિચારું ઊંઘે પણ શું? કેટલો તાપ પડે છે. રવા, મને થાય છે કે આ ગરમીથી બચો આપણે થોડા દિવસ કોઈ શીતળ જગ્યાએ જઈએ તો. જરૂર, આપની ઈચ્છા હોય તો જરૂર જઈએ. તો પછી આપણે માથેરાન જઈએ. બાલુને પણ ત્યાં મજા પડશે. હા બેટા, તને બાગમાં રમવું બહુ ગમે છે ને? મને બાગમાં રમવું બહુ ગમે. તો હું તને એક મોટા બાગમાં લઈ જઈશ. આપણા બાગ કરતા મોટો, કુદરતનો બાગ, ભગવાનનો બાગ. મને તો ત્યાં બહુ જ ગમે. મોદી તું માથેરાન આવ્યું? હા, જરૂર આવીશ. હા દાદા સાહેબ, લો દૂધ પીજો. કુદરતના બે નમણા સદન, એક સ્ત્રી, બીજું ફૂલ. એક ફૂલ બીજા ફૂલને આપું છું. બરાબર છે ને? હું શું જાણું હજુ, મને તો આપની ભાષા સમજાતી નથી. આ ભાષાને નથી ભણેલા અભણના ભેદ, કે નથી દેખતા આંધળાના ભેદ. અંતરની વાત છે, આંખોની ભાષા છે. આંખોથી આંખોમાં વાંચવાની. હજુર, 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 હું જાઉં છું. માંડ હાથ આવેલા ચોરને એમ કેમ જવા દેવાય? ચોર? હા, છોકરી તે મારી એક ચીજ ચોરી લીધી છે. ચોરી?
મેં એ ન બને. બા સાહેબને પૂછ્યું ને એ જ કહેશે કે મોંઘી બધું કરે પણ ચોરી ના કરે. મેં ચોરી નથી કરી હજુર. અરે ગાંડી, તારા બા સાહેબ ને શું પૂછે? એમને સોંપેલી વસ્તુ એ સાચી ન શક્યા. જાણે જાણે તું ચોરી ગઈ. શું ચોર્યું છે મેં હજુર? હૃદય. કેમ ચૂપ થઈ ગઈ? સ્ત્રીની ખામોશી એના જીગરની જબાન હોય છે, એ તું જાણે છે? શોભના. શોભના? હા, મોંઘી તે કે નામ છે. આજથી હું તને શોભના કહીશ. મારા ગીત અને કવન હવે હું તને શીખવીશ. ચાહી શકું શું હું તને, ચાહી શકું શું હું તને, શું હું તને ચાહી શકું. શું છે? શું થયું? સત્યાનાશ! આ શું કર્યું તે? હું માફી ચાહું. જરા બેઠી આમ. પણ તું બેઠી જ કેમ? તને ખબર નથી કે હજુરને આ ઝૂલો પ્રાણથી પણ વાલો છે? મોંઘી, તારે ભૂલવું ના જોઈએ કે તું આ મહેલની દાસી છે, રાણી નહીં. ઝૂલો તો તૂટી ચૂક્યો. હવે આનો દિલ તોડવાથી શું ફાયદો? આપ નોકરોને ખોટું ઉત્તેજન આપી રહ્યા છો. ઉત્તેજનનો સવાલ નથી રમા. મોંઘી તો માત્ર નિમિત્ત છે. મૂળ વાત તો એ છે કે આ ઝૂલાનું આયુષ્ય પૂરું થયું. વાગ્યું તો નથી ને? સાચીને કાચ ભેગા કરી લે છે. આજકાલ આ મોંઘી બહુ માથે ચડતી જાય છે બા સાહેબ, અને હજુ આપણે માથેરાન લઈ જવાની વાત કરો છો. હવે મોંઘીએ નહીં, તારે મારી સાથે માથેરાન આવવાનું છે. ના બા, નાથી નહીં, મોગી આવશે. બાલુ આપણી સાથે નાથી આવશે. ને મોગી? મોંઘી મોંઘી અહીં જ રહેશે. તો હું પણ અહીંયા રહીશ. તમા બાલુને મોંઘી સાથે ફાવી કેવું લાગે છે? ના, એની ખોટી હટ છે. ખરી કે ખોટી, પણ એ બાળ હટ છે. એની સામે તમારી સ્ત્રી હટ, અને હજી સુધી મેં મારી રાજહટ તો વાપરી જ નથી. એટલે આપની હટ પણ મોંઘીને જ લઈ જવાની છે? ના ના ના, મેં એવું ક્યારે કહ્યું? હું તો એટલું જ કહેતો હતો કે સ્ત્રી હટ અને રાજહટ બંનેને બાળહટ આગળ તો નમવું જ પડે. વાહ, સુંદર! કુદરત અહીં કેટલી મહેરબાન છે હજૂર. ઘણી જ. આ પર્વતો, આ વનરાજી, આ ખીણ, કવિ અને ચિત્રકારને પાઠ ભણાવવા જેના કુદરતે એક શાળા ખોલી છે. કવિ અને ચિત્રકાર સાથે એક ત્રીજું નામ આપવું આપ ભૂલી ગયા. ત્રીજું? ત્રીજું કોણ? પ્રેમ. પ્રેમીને પણ પ્રેરણા મળે એવું સુંદર વાતાવરણ છે.
નીંદર ઉડી જાય હજુર એ પ્રેમનો પહેલો પાઠ. એ તો તને આવડી ગયો છે શોભના. આપે શીખ્યો છે. શિષ્યમાં ગ્રહણ શક્તિ હોય તો જ ગુરુની શિક્ષા દીપી ઉઠે છે. હજુર બા સાહેબ જાગી જશે તો? જો ડર હોય તો પરવાના ક્ષમા પાસે જાય જ નહીં. હજુર મને તો ડર લાગે છે. આપ અહીંથી જતા રહો. હું તો નથી જવાનો. આપ અહીંથી નહીં જાઓ તો હું જતી રહીશ. અરે સાંભળ તો ખરી શોભના. જાગી ગયા? રમા નીંદર ના આવી એટલે અહીં ચાલી આવ્યો. ચંદ્રની ચાંદીનો આસ્વાદ માની રહ્યો હતો. આપ જેવા કવિઓ કોણ જાણે કલંકિત ચંદ્રમાં શું જોઈ ગયા છે? ચંદ્રમાં જો દાગ ન હોત તો એની ચાંદની શીતળ ન હોત. એ દાગ તો એની ઉષ્ણતા ઓછી કરવા માટેની કુદરતની કરામત છે. હજુર આપનો ચંદ્ર વાદળ પાછળ છુપાઈ ગયો. હવે એ નહીં દેખાય. ચાલો હવે અંદર. ચાલો.
इश्क ना तो शू खुदा शू रंगीन कल्पना है। जो इश्क ना तो शू खुदा आलम करी तोए भले, जो इश्क ना तो शू जहां એને ખુદાએ શું કરવા? वाह साचું છે। इश्क વગરની દુનિયા શું કામની? આમ તો ઇશ્ક આંધળો છે, પણ ઇશ્ક વગર તો ખુદા અને આલમ બે આંધળા છે। અને इश्क વગર જીવવાનું પણ શું અને જોવાનું પણ શું? સાચું બાપુ, પ્રેમ જેવું કોઈ દર્દ નથી, પ્રેમ જેવી કોઈ દવા નથી। અક્કલ કહે છે છોડવા, અક્કલ કહે છે છોડવા, હૈયું કહે તે ના બને। વાહ, માથેરાનનું સૌંદર્ય બાપુની કલમને સ્પર્શી ગયું। લે, કલમને નહીં દિલને કહો, દિલને। અક્કલ કહે છે છોડવા, હૈયું કહે ના બને। અક્કલ ગુમાવી દિલ બાળ્યો, ઇશ્કનો હું પાવરો। ખરેખર બધા બાવરા બની ગયા, કોઈને સમયનું ભાન નથી। અરે 1:15 વાગવા આવ્યો, હવે તો ઉઠો। 1:15 તો રોજ વાગે છે કવિ। અરે પણ યાર, મહેફિલ જામી છે ને તમે ક્યાં રંગમાં ભંગ પાડો? તમે રંગની વાત કરો છો, ઘેર જંગ જામ છે। બાયડી બારણું નહીં ઉખાડે ને તો ઓરડાને બદલે ઓટલે પડ્યા રે ઉપર છે। લ્યો, ઉઠો, ઉઠો। બાપુ રજા લઈએ, રજા લઈએ ત્યારે જે જે यारी छुपे ना आपने, यारी छुपे ना आपने, छानी मोहब्बत ना रही, जानी गई आलम बधी, ते ना जवा तेजो रही। हजूर, હું તો છતી આંખે આંધળી છું, અને આંધળી છું છતાં દેખું છું, તો પછી આમ મારી આંખે હાથ દાબવાથી શું ફેર પડશે? છતી આંખે આંધળી છું અને આંધળી છું છતાં દેખું છું, મને કઈ સમજાયું નહીં? હજૂર, મારી આંખો છે પણ આપના પ્રેમમાં હું આંધળી બની છું, અને અંધાપામાં બધે આપને જ જોઉં છું। શોભના, તું તો કવિતામાંથી કવિ બનતી જાય છે। હવે તો મને તારી ભાષા સમજાતી નથી। હજૂર, હું તો આપના ગુલાલે રંગાઈ ગઈ છું, પણ આપની સાથે ગુલાલે રમવાનું મારું કશું નથી, છતાંય રમી બેઠી। પણ હવે થાય છે કે શું થાય છે? કે ગુલાલના રંગને લાગતાય વાર નહીં, ફીટતાય વાર નહીં લાગે, કઈ એવું ના બને। શોભના, હજૂર, મેં તને લાલ રંગે જરૂર રંગી છે, પણ એ રંગ ગુલાલનો નથી। સનમના પહેરની લાલી જીગરનું ખૂન મારું છે, અરે એ રંગ તો હવે ફરિયાદ શાની છે। મેં આપના પ્રેમની શંકા કરી, આપને દુભાવ્યા, મને માફ કરો હજૂર। માફી શાની? તું શંકા કરે છે કારણ કે તું એક દાસી છે ને હું એક રાજા છું। શોભના, હું તો ક્યારનો ભૂલી ગયો છું
તું પણ હંમેશને માટે ભૂલી જાય કે તું આ મહેલની દાસી છે. સ્વામી, કોણ? કોઈ હતું. કોણ હશે? તું ગભરાતી નહીં, ગમે તે હોય. ઇશ્કની રાહમાં અવરોધો તો આવવાના છે, પણ આપણી મંઝિલનો રાહ કદી નહીં બદલાય. તારાદેવ મંદિરમાં વસતા હશે એની મને ખબર નહોતી. આ તો બા સાહેબ બધી પૂજા કરવા જાઉં છું. કુમાર સાહેબ એમને છોડતા નથી ને, એટલે મને કહ્યું. ટેનિસ રમવા જાઉં છું? ઘણા દિવસ રમેલો છે એટલે આજે જરા મન થઈ ગયો. ભલે જઈ આવો. નાથી જી બા સાહેબ, મોંઘી મંદિરે ગઈ છે.
પોતે ટેનિસ રમવા ગયા છે. તારે પાછળ જઈ નજર રાખવાની છે, સમજી? હું તો બધું સમજુ છું. શોભના, હજુ આપ અહીંયા? કેમ, તને ન ગમ્યું? ના ના, પણ બા સાહેબ નજર આજકાલ જરા કડક થતી જાય છે. હશે જ. પણ હું તો લાચાર છું. કવિ કવિતાથી દૂર કેવી રીતે રહી શકે? હજુ મને તો ડર લાગે છે કે... હવે ડર રાખવાની જરૂર નથી શોભના. એક દિવસ બધા જોતા રહેશે, હું તારો હાથ પકડીશ. બા સાહેબ, આપની શંકા 100% સાચી નીકળી. એ બાપુ સાહેબ ત્યાં જ હતા. ને બાપુ સાહેબ મોગીને કહે કે એક દિવસ બધાય જોતા રહેશે ને હું તારો હાથ પકડીશ. પછી? અને હા, બાપુ સાહેબે તો એનું નામે શોભના રાખ્યું છે. હવે તો આ નથી સેવાતું નથી. કંઈક રસ્તો કાઢવો પડશે. આવા તો કંઈક રસ્તા કાઢી નાખ્યા. એકવાર આપ હુકમ કરી જુઓ, પછી જુઓ. પણ એમાં કઈ ઊંધું ચત્તું વેતરાઈ જાય તો? બા સાહેબ, મને જેટલી આપની લાગણી છે ને એટલી તો મારી મા માટે પણ નહોતી. મારામાં વિશ્વાસ રાખો. ભલે. આ દૂધનો પ્યાલો બાપુ સાહેબને આપી આવતો. હા હા, તું કેમ બાપુ સાહેબની સેવા કરવી નથી ગમતી? લે જાને. અરે ઉભી છે શું? જા જાને. મોગી, નાથીને પૂછ, હજુરનું દૂધ તૈયાર છે? બા સાહેબ, હજુરને તો હું દૂધ આપી આવી. તું આપી આવી? તને કોણે કહ્યું હતું? હું તો નહોતી જતી, પણ નાથીબેન કહે કે બસ તું જ જા, તું જ જઈને આપી આવ. નાથી કહ્યું હતું? હાજી બા સાહેબ, સાચું કહું છું, એમને જ કહ્યું હતું. ઠીક ઠીક, તું કુંવર સાહેબનું ધ્યાન રાખ, હું હમણાં આવું છું. હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં મળ્યું ત્યાં મોતનું પ્યાલું. હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં મોતનું પ્યાલું. મગર તે જામને ભરતા કહે તુજા હાથ શું આવ્યું? અરે તમે આવો ને. શું નવા કવન લખો છો? મને સંભળાવો. આજે આપના કવન સાંભળવાની મને ઈચ્છા થઈ એટલે અહીંયા સંભળાવશો ને? હા હા જરૂર. તો પહેલા હું જરા દૂધ પી લઉં. ના હજુર,
પહેલા મને સંભળાવો, પછી હું મારા હાથે આપને દૂધ પાઈશ. ભલે. સાંભળો. તમારા માર્ગમાં મજનુ અને લૈલા શ્રી ફરહાદ. તમારા માર્ગમાં મજનુ લૈલા શ્રી ફરહાદ ચિરાયેલા કપાયેલા પડ્યા છે લોહીથી ભીના. ચિરાયેલા કપાયેલા પડ્યા છે લોહીથી ભીના. मुबारक हो तमोने आ તમારા ઇશ્કના રસ્તા. મુબારક હો. અરે, તમારી આંખમાં આંસુ. આપે નિર્જીવ કાગળ ઉપર આંસુ મૂક્યા તો મારી આંખમાં આંસુ ના આવે? તો તમને કવિતા ગમી? ખૂબ જ. તો હવે તમે તમારી શરત પૂરી કરો. કઈ શરત? યાદ નથી? તમે જ કહ્યું હતું તમે તમારા હાથે મને આ દૂધ પાશો. હા હા, એ તો ભૂલી જ ગઈ. પણ હું કેમ? ચાલો શરત પૂરી કરો. જરા થોભો હજુર. શું થયું? હું હમણાં આવી. ક્યાં ચાલ્યા તમે? હજુર, આ દૂધ ઠંડુ થઈ ગયું છે, બીજું ગરમ લઈ આવું. આ દૂધમાં તમારા હૃદયની ઉષ્મા ભળી છે. હવે એને અગ્નિની ઉષ્માની શી જરૂર? હું તો આ જ દૂધ પીશ. જેવી આપની મરજી. વાગ્યો તો નથી ને? મને માફ કરી દો. શાની માફી? આ દૂધ ધોળાયું તેની? કોણ જાણે, કદાચ આ ધોળાવા પાછળ ઈશ્વરી સંકેત હશે. સ્વામી, નાથી જી વાત હે. હજૂરને દૂધ હવેથી હું જ ગરમ કરીને આપી આવીશ. સમજી નહીં વાત હે. જોખમદારીના કામ માનવીએ પોતે જ કરી લેવા જોઈએ. સમજી. બા સાહેબે અંગૂઠા પરથી રાવણ ચીતરી લીધું છે, પણ નાથી એવી નીચ નથી બા સાહેબ. હું તો આપના હેવાતન રોજ 2 ફાળા કરું છું. હું બા સાહેબ. મારા દિલને એક વાત ક્યારથી સતાવી રહી છે કે હું તને અન્યાય કરી રહ્યો છું. શાનો અન્યાય? મારા દિલની રાણી તો હું તને બનાવી ચૂક્યો છું, પણ આ મહેલમાં તારું સ્થાન તો દાસીનું જ છે ને. શું એ અન્યાય નથી? મહેલની રાણી બનવા કરતા આપના ચરણની દાસી બનવાના જ ગુણ છે મારા. આ તું નથી બોલતી, આ શોભના નથી બોલતી, પણ યુગોથી કચડાયેલી સ્ત્રી બોલે છે. ત્યાગમાં પોતાના જીવનને ધન્ય માનતી એક નારી બોલે છે. એ શોભના, મને આ મંજૂર નથી. હું તને મારી રાણી બનાવીને જ જમીશ. હું તને મારી રાણી બનાવીને તને હું જોઉં છું ચંદા, કહે તે જુએ છે કે? અને આ આંખની માફક કહે તેની રૂએ છે કે? વાહ! પછી તરુણી સુંદરી ચંદા, ધરી તવ સ્વચ્છ કિરણોમાં હૃદયના ધૂં છું પર હું, કહે તે ધુએ છે કે? આહા,
વાહ વાહ, હૃદયના પડ, શું કલ્પના છે. ઘણી સુંદર. વાહ. હા, શું દર્દ, વાહ, વાહ, શું વાહ, નજાકત, વાહ, દિલનો વાહ, વિચોર વાહ, છે. વાહ, 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 કવિ વાહ. બાપુ સાહેબ, ગોરધનરામભાઈ ને શા ખબર? થોડા જ દિવસોમાં સરસ્વતી ચંદ્ર લખવા અહીંયા આવી જાય છે. લાઠીમાં તો રંગ જાય છે. ઓહો, આજે કવિ દરબાર કઈ વેલો વિખરાઈ ગયો. આજે તો ઘણી સુંદર કવિતાઓ સાંભળી રમા, ખૂબ જ રંગ જામ્યો. કવિતામાં રંગ તો જામે છે. હા, પણ હજુર ગરમીમાં દરબાર અગાશીમાં ભરતા હો તો જાલીમ ગરમી પડે છે. તે ઉનાળો હોય તો ગરમી તો પડે જ ને, અને એમાંય પાછો આ તો કાઠિયાવાડ. ખાસ તો અહીં તો અગાશી હોય કે દિવાનખાન બંને સરખા છે. આ કઈ માથેરાન થોડું જ છે. બાપુ સાહેબ, માથેરાનમાં આપણે કરેલી રચનાઓ સાંભળીને માથેરાન જવાનું મન થઈ જાય. આહા, માથેરાનનું સૌંદર્ય અને વાતાવરણ તો અબૂદને જડને પણ કવિ બનાવી દે તેવા છે. ત્યારે આપ સૌ તો કવિ છો જ, ત્યાં જાઓ તો વિપુલ રચનાઓ થઈ જાય. તો ભલે થઈ જાય બાપુ સાહેબ. આપ શા વિચારમાં છો? એમણે માથેરાન વિશે બધી વાત કહી, પણ એક વાત ભૂલી ગયા કે સ્ત્રી વિના એ સૌંદર્ય શૂન્ય છે. તમે પણ આવશો ને? મને તો ત્યાંની હવા માફક નથી આવતી, એટલે તો આપણે ગઈ વખત પહેલા પાછા આવવું પડ્યું હતું. પણ આપ સૌ જઈ આવો ને થોડા દિવસ માટે. તમારા વિના મજા નહીં આવે. એટલે બાપુ સાહેબ, અમે બધા આપને અરસિક અને નીરસ લાગીએ છીએ, એમ જ ને? આ તો કવિ દરબારનું અપમાન છે બાપુ. હવે તો દરબાર માથેરાનમાં જ ભરાશે બાપુ સાહેબ. પણ મારી વાત અમારે કાંઈ સાંભળવું નથી, બહુ સાંભળ્યું. હવે તમારે જે સંભળાવું માથેરાન જઈને સંભળાવો. શોભના, મને માથેરાન મોકલવા પાછળ જરૂર રમાની કઈ ચાલ લાગે છે. એને શંકા આવી ગઈ લાગે છે. તું ચિંતા નહીં કરતી, માથેરાન થી આવ્યા બાદ આપણી વાતનો ફેસલો લાવી દઈશ. આપ ફિકર ન કરો, આપ આનંદથી જાઓ. શું વિચારે ચડી ગઈ છે મોંઘી? બા સાહેબ, કઈ નહીં, એમ જ નીંદર નથી આવતી. નીંદર ઉડી જવાના તારા દી છે, પણ તું શા માટે ચિંતા કરે છે? એનો ઈલાજ મેં શોધી કાઢ્યો છે. આપે? હા, કોઈ સારો છોકરો જોઈને તારા લગ્ન કરી નાખીએ તો? ના ના બા સાહેબ, હું તો હજુરની. તું હજુરની શું? હું તો હજુરની આપની જેમ જીવનભર સેવા કરવા માંગુ છું. મારી જેમ? મોંઘી, આકડાના ફૂલ શંકરને મસ્તકે નથી ચડતા. તું પરણવા તૈયાર છે કે નહીં? ના બા સાહેબ, મારે તો હજુ નથી. આને ઓરડા મોકલી દે, એના લગ્ન સુધી એ ત્યાં જ રહેશે. ટુકડીના સાસા અને મહેલના સપના જોતા પહેલા વિચાર તો કરવો તો. અરે મારા જેવીને પૂછ્યું હોત ને, મારું કયું માન્યું હોત ને, તો આ દિવસ જોવા વાળો ના આવત મારી બાઈ. જે ડાળી પર બેઠી તે જ ડાળી કાપવા બેઠી. હવે રડ્યા કર તારા નસીબને. રે પંખીડા સુખથી ચણજો, ગીતણા કઈ ગાજો, ખુલ્લું મારું ઉપવન સદા, પંખીડા સર્વને છે.
કવિ માની પણ કેટલો ક્રૂર છે. કુદરતે પંખીને શું પાંજરામાં પૂરવા સર્જ્યા છે? આપની વાત સાચી છે બાપુ સાહેબ, પણ આ દુનિયાનો વ્યવહાર કુદરતના કાયદા નથી પાળતા. આપના આદર્શોનો મેળ આ જગત સાથે નહીં ખાય. મારું પણ એ જ કહેવું છે. નથી નથી મુજ તત્વો વિશ્વથી મેળ લેતા, હૃદય મમ ઘડાયું અન્ય કોઈ વિશ્વ માટે. છોકરા તો અહીં લાઠીમાં ઘણા છે, પણ મોંઘીને કચ્છ માટે જ મોહ છે. નાથીએ કહ્યું કે તારો દીકરો કચ્છમાં છે, માટે તને બોલાવી છે. કરિયાવરની ચિંતા ન કરીશ, તારું દળદર ફીટી જશે. બા સાહેબ, મેં દીકરો દીધો, હવે જેમથી પડે તેમ કરો. તો કાલે જ તાર મોંઘીને લઈને ઉપડી જવાનું. ત્યાં જઈ તરત જ લગ્ન કરી નાખવાના. પૈસાની ચિંતા ન કરીશ. જો બહારનો હુકમ. મોંઘી, કાલે સવારે તારે કચ્છ જવાનું છે. કચ્છ? મારા બાપાને? ના, ત્યાં તારા લગ્ન ગોઠવ્યા છે. બોલો વસી શું ક્યાં જઈ, છોડી તમારા મહેલને, આકાશમાં ના જહામાં ના કબરમાં છે જગા, ના કબરમાં છે જગા, ના કબરમાં છે જગા, ના. ભારે ખર્ચા હતો, ભારે ખર્ચા. પછી મને કીધું કે અમલ ન કરે. અને અમલ કેમ ન કરે? અમે એક વસ્તુ ખાલી આજની ખેરી છડી નાખું તો પોતે હાથમાં ન આવે. હું એમ કઉ છું કે અમલ ની ડબલીએ ખાલી, મારા નસીબ જ ખાલી. કઉ છું આમાં કાવડિયા ક્યાં ગયા? ખબર નથી. કોને ખબર? કોને કાઢ્યા આમાંથી કાવડિયા? કહું તમે જ બોલો છો એમાં. એટલે શું તું મને ચોર સમજાય? જો મારા ડાપણ નો જે કાવડિયા કાઢ્યા. મારી પાસે ક્યાં છે? તારી કઈ નથી. નથી ને તો કાઢે લોળિયા. હું કાઢી આપું છું. હવા તુજ વસ્ત્રની પલટી, ચમન મારો ગયો ફીટી. હવે આહાડ પિંજરની રહી અંજામની બરકત. પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો.
વાગ્યો તેને અરર પડી ફાળ હૈયા મહી. બાબા સહન કરવું એ છેક લાણું. માણ્યું તેનું સ્મરણ કરવું એ છેક લાણું. પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ગુલામ થઈ રહીશું સદા, પણ બાદશાહી માલ છું, માલિકના દિલનું કરીને તખ્ત સુનારામ. આજ સુધરી આખર વાની ખરી હો, પણ પહેલી વાર તે મને માલિક કીધો. લે દાદા, એ તો હું જરા બબડતી હતી. એટલે એટલે શું તારો માલિક નથી? છો તમે મારા માલિક જ છો. ચાલો છું સાહેબ, ચાલુ છું. ભાગતો કેમ નથી? ચાલ બાપ, ને તો લાકડી મારી. હા સાહેબ, હવે તો લાકડી મારશો તો જ આ ઘોડો ભાગશે. કેમ છે બાલુ? આ શું કરે છે? ચાલો બેટા, ઉતરી જાઓ. પકડાઈ જાય. હવે તો હદ થાય છે હજુ. શું થયું? શું નથી થયું એ પૂછો. અગ્નિની સાક્ષી હું આપની સાથે ફેરા ફરી છું. આખરે હું આપની પત્ની છું. તમારો એ હક કાયમ રહેશે. મારે હવે હક કે અધિકાર નથી જોઈતા. આપના ચરણની દાસી થવાનો એકમાત્ર કોડ મારા હૈયે છે. મારા બધા ગુના માફ કરી દો સ્વામી, માફ કરી દો મારા બધા ગુના. એક વાર, માત્ર એક વાર આપના મુખેથી કહો કે મેં તને માફ કીધી. કહો સ્વામી, કહો. जिगर और शराफ आ मारे
ખતા તુજે માફ કીધી છે, હવે તોબા સદા કરજે, ખુદા માફી તને બક્ષે. મારી તો થાપણ લૂંટાઈ ગઈ. કેદ કરી, ત્રાસ ગુજારી, માર ઝૂઠ કરીને પરણાવી દીધી બિચારી. ક્યાં પરણે? કચ્છમાં, ઠેઠ કચ્છમાં. કુમળી કળીને કાંટાળા થોર સાથે પરણાવી, એ પણ ગણતરી પૂરો કે કદી એના વાવડ પણ ન વળે. બાપુ, વાવડ તો મેળવવા હોય તો મળે. બેઅદબી માફ હજૂર. કારભારી સાહેબ જરૂરના કામે મુલાકાત ચાહે છે. આવવા દો. હું મારો જ બોજ ઉઠાવી શકતો નથી કવિ, તો આ રાજકાજનો બોજ કઈ રીતે ઉઠાવી શકું? બાપુ, ચંદરે તો બળીને પણ સુવાસ આપવાની. નટરાજ શંકર પોતે કંઠમાં હળાહળ સમાવી જગતને અમૃતની ભેટ ધરે છે. હજૂરને સલામ. બોલો કારભારી. હજૂર, અઠવાડિયાથી આપ કચેરીમાં પધાર્યા નથી. ઘણા કામકાજ ચડી ગયા છે. બાપુ સાહેબ અગત્યના નિર્ણયો લેવાના છે. કારભારી, મને સત્તા વડવાના હકે મળી છે. જ્યારે તમે વહીવટ શીખ્યા છો, સમજો છો, પ્રજાનું હિત સમજીને જે તમને યોગ્ય લાગે તે કરો. મારી સહીની જરૂર પડે તો આવી જજો. જી. બાપુ, મારું કહેવાનું એમ હતું કે કચ્છમાં મારો પિતરાઈ ભાઈ રહે છે, એની મારફત પત્રવ્યવહાર થઈ શકે. મારી બા મને કહેતી હતી કે જો તું આ છોડી હારે લગ્ન કરીશ તો તને હુંડલો ભરીને રૂપિયા જશે. હુંડલો તો ઘીરે ગયો પણ એ બાધાય દેખાતા નથી. ક્યાં હંતાડ્યા હશે? એક તો અમલ વગર હોજો ઓછું ને એમાં પછી આને ક્યાંક હંતાડ્યું એવું છે ને કે જડે જ નહીં મારું. લે છે હો, આપણે એમ તો પાછું ગોતી કે દિયા એમાં ન કેવું પડે. દેવળમાં હંતાડે. અરે હાંભળે ક્યાં ગઈ? ક્યાં મરી ગઈ? હું એમ કઉ છું. ઓહો, લે આ તો રોટલા કરે. એ હાંભળે જો આજે શિરામણમાં મારા તું શીરો શેકી રાખજે. ઘરમાં ઘી નથી. નથી? ઘી નથી? મને શું કરવા બેઠી છો? જો તારી પેટીમાંથી કાવડિયા કાઢી બજારમાંથી લઈ આય. અને જો આજે શિરામણમાં શીરો નથી શેકો ને તો તને શેકી નાખી. અને જો મારો મગજ એટલો બધો ગરમ છે ને ચૂલાની જરૂર નહીં પડે, એમ નામ શેકાઈ જાય. બોલ્યા ઘરમાં ઘી નથી. કોઈ છે કે? કોણ છે? એમ નથી? ના, એ તો બહાર ગયા છે. એ હું જાણું છું. મારે તમને એકાંતમાં જ મળવું હતું. એટલે જો ગેરસમજ ઉભી નહીં કરતા. તો તમને આ કાગળ આપવા આવ્યો હતો. કાગળ? હા, લાઠીથી આવ્યો છે. લાઠીથી? હા બેન, લો. જો આનો જવાબ લખી રાખજો. હું પાછો આવીને લઈ જઈશ. અને આ તમે બિલકુલ ગભરાતા નહીં. મને તમારો ભાઈ જ સમજ.
मुझे जाए छे जीव जे दुखे ते हूँ कशु जाणू नहीं। मुझे जाए छे जीव जे दुखे ते तू कशु जाणू नहीं। मरी हूँ शकूं चाही शकूं ना हूँ तने, वाला तने चाहे प्रभु वाला तने। आप શું વિચાર કરો છો? જમવું નથી? જીવવા માટે જમવાનું છે, જમવા માટે જીવવાનું નથી। ઈચ્છા નથી। શાની? માથેરાનથી આવ્યા પછી આપનું વર્તન એવું થઈ ગયું છે કે જાણે મારી તો હસ્તી જ નથી। હસ્તી? હસ્તી તમારી છે, મારી નથી। લાઠીમાં રાજા હું છું, પણ હકુમત તો તમારી ચાલે છે। મારે કોઈ હકુમત કે હક નથી જોઈતા, આપના હૃદયમાં સ્થાન જોઈએ છે। આયનું છે મારું હૃદય। આયનામાં તો જે સામે હોય તે દેખાય, આપના હૃદયમાં છબી સામે વાળાની નહીં પણ। અટકી કેમ ગયા? સાંભળું છું। જવા દો એ વાત। આપણે શું માંડ્યું છે? શું છે મારો અપરાધ? અપરાધ તમારો નથી, મારો છે। તમે તો ન્યાયાધીશ છો। દુઃખ માત્ર એ જ છે કે મારા અપરાધની સજા તમે મોંઘીને કરી છે। રમા, તમારા ન્યાયમાં સ્વાદ છે। તને વેચો ને તે બોકડો ન આવે, ગાયને વેચે? હું તમને ગાયને નહીં વેચું। હવે નહીં વેચો, ભાગી લગા કાલ। कहीं
થી જે થયું બાતલ અહીં તે છે થયું સામેલ જહાંથી જે થયું બાતલ અહીં તે છે થયું સામેલ અમે તો ખાકની મુઠ્ઠી ભરી રાજી થનારા અમે જોગી બધા વરવા સ્મશાનો નથી સુખ કાંઈએ ડરતા સનમની બેવફાઈથી નથી સુખ કાંઈએ ડરતા અમે જાણ્યું અમે માન્યું ફિકરને ફેંકનારા અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારા જખમથી જે ડરી રહેતા વગર જખમે જખમ સહેતા જખમથી જે ડરી રહેતા વગર જખમે જખમ સહેતા અમે ખાઈને જખમો ખૂબી ત્યાં માનનારા અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારા અમે જોગી બધા વરવા સ્મશાનો પાપી મારું હૃદય ગણતું નાથ પાપી તને તું રે રે જોયું તુજે જીગરના પ્રેમમાં પાપ મેતું બા સાહેબ મોગીના ભાઈ રૂપાને આપણે બોલાવ્યો તો તે આવ્યો છે આવવા દે બા સાહેબ ને પાય લાગણ રૂપા મેં તને ખાસ કામે બોલાવ્યો છે હુકમ કરો બા સાહેબ તારે કાલે સવારે કચ્છ જવાનું છે કચ્છ હા ત્યાં જઈ કોઈ પણ ભોગે કોઈ પણ કિંમતે મોંઘીના છેડા છૂટકા કરી એને અહીં લઈ આવવાની જીઓ બા સાહેબ નો હુકમ તો તું જા હવે જી બેહદની માં પણ બા સાહેબનું મન હજી કળાતું નથી જાજુ તો મને પણ નથી કળાતું ખળી ગઈ છું માત્ર એક વાત શું એ જ કે ક્ષેત્રનો જે દાવ હું ખેલી હતી એમાં જીતીને હારી ગઈ છું હવે એવો દાવ ખેલવો છે
સારું થયું જલ્દી આવી ગયા. આપના વિના મને ગમતું નહોતું. મને પણ નહોતું ગમતું. રમા, આપણે ગયા હતા તેવી મજા આ વખતે નથી આવી. અરે આ ચંપાનો ફૂલ કેમ કરનાઈ ગયો? મારી હાજરીમાં તો મોંઘી રોજ ફૂલ બદલતી અને મારી ગેરહાજરીમાં ગેરહાજરીને કારણે નહીં, પણ મોંઘીની ગેરહાજરીને કારણે ફૂલ નથી બદલાયા. મોંઘીની ગેરહાજરી એટલે 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 એમ કે મોંઘી અહીં નથી, કચ્છમાં છે. કચ્છમાં? એટલે એના બાપના ઘરે ગઈ છે? ના, સાસરે. સાસરે? પરણી ગઈ? એ પરણી ગઈ? ઉંમર લાયક થઈ હતી અને સારો મળ્યો તે મળ્યો ને એટલે પરણાવી દીધી. રસ્તો કાઢવામાં તમને કોઈ નહીં પહોંચે. રમા, જગાવી મેં જગા મારી, ચુકાવ્યું ત્યાં બધું જાણ્યું. ચઢી છે ખાક વંટોળે, હવે ફરિયાદ ચાલુ છે. ક્યાં ગઈ ઓલી નવાબ નદી કહું છું. નવાબ હાથમાં આવે જ નહીં ને. આ ને ઓલી બે હરખા મળાળા. ના એક વાર કીધું માને જ નહીં ને. મારું છે વેચ્યું પણ વેચ અધર હાલત લે. એક વાર કીધે સાંભળે તને કોઈને ખોટ બે એટલે સાંભળે ક્યાં મળી ગઈ. મારી વાળી શું બાયડી મળી. બધા રાજાના મેળ જ બાળી ગઈ. આ બાયડી મારી 71 પેઢી ડૂબાડશે. ઓહો, મને કેમ બોલાવી? એ પૂજા કરવા પધારો મહારાણી. એક કામ કર, માલિકોથી હાંભેલું લેવી ને ફોડ મારું માથું કાઢ રાખતું એટલે તારે અહીંયા ટાઢકું હોય. હવે આમ પાદર ના પાયન ઘોડે ઉભી તો શું મારી અમલ ની ડાબલી લઈ પણ લે. પણ તમે બહુ અમલ કર્યો છે. હવે તો બહુ કે થોડો. હવે અમલ કરીશું તો અમારે કાવડીએ કરીશું. કઈ તારા બાપ ને કાવડીએ થોડા કરે છે? ના જા જટ કઉ છું અમલ ની ડાબલી લે ન કરે. હમણાં ધોકાવી નાખીશ તો હંતોળો ઘાટ બદલાઈ જશે. સમજે કે નહીં? હા. આજકાલ કરતા 5 દિવસ થઈ ગયા, હજુ રે પગ પણ નથી મૂક્યો. બા સાહેબ, આપ ચિંતા નહીં કરો. આ તો ઘડીભરનો ગુસ્સો ઉતરી જશે એટલે સૌ સારાવાના થઈ જશે. હજુરનો ગુસ્સો નહીં ઉતરે, એ નહીં આવે. એમને ઊંડો આઘાત લાગ્યો છે. गुनहगारी हमारी अरे ते बाग बातों पर नजर में फक्त की दी थी जिगर मां आह दी में गुनहगारी हमारी खुदानी बंदगी मां कर मने शामिल तो दिलबर खुदा जाने गई तू क्या खुदा
હવે આ ગીત ગાઉં છું, હવાને હું સુણાવું છું, દીવાનાની દીવાનાઈ ગુનેગારી હમારી અમારો તમારો છે, તમારો તમારો હો, અમારો તમારો છે, તમારો તમારો હો, મગર તારી ગુનેગારી ગુનેગારી હમારી છે. अरे ते बागबां तो पर नजर में सख्त की जीती, जिगर मां आह दीदी में गुनेगारी हमारी છે, ગુનેગારી હમારી છે, ગુનેગારી હમારી. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી આપની આંસુ મહીએ આંખથી, યાદી ઝરે છે આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે. जीने प्यार कोई आदरे छेली सफर, प्यारूं तजीने प्यार कोई आदरे छेली सफर, धोआई यादी प्यार रडावे छे जुदाई आपनी, જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે. રોઉં નકા તેરા હમા બાકી રહીને, એકલો નકા તેરા હમા બાકી રહીને, એકલો આશિકો નારાહની જે રાહદારી આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે. કિસ્મત કરાવે ભૂલતે, ભૂલો કરી નાખું બધી, કિસ્મત કરાવે ભૂલતે, ભૂલો કરી નાખું બધી, છે આખરે તો એકલીને એ જ યાદી આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં
देखी बुराई ना डरूं शी फिकर छे पापनी देखी बुराई ना डरूं शी फिकर छे पापनी धोआ बुराई ने बधे गंगा वहे छे आपनी जा जा नजर मारी ठरे यादी भरी आपनी आंसू महिए आँख थी यादी झरे छे आपनी जा जा नजर मारी ठरे जा जा नजर मारी ठरे जा जा नजर मारी। सुंदर, अति सुंदर, કાળજું મૂકીને કોરી છે આ કરુણ કવિતા. બાપુ, આપની યાદીની આ કવિતા ગુજરાતને હંમેશા આપની યાદી આપશે. હું એક નિષ્ફળ રાજા, બેવફા પ્રેમી, અપૂર્ણ કવિ. ગુજરાત જો મને યાદ કરશે તો એ ગુજરાતની મહત્તા હશે, મારી નહીં. બાપુ સાહેબ, આપે બહુ છે. મારો એવો મત છે કે જુલ્મીને હાથમાંથી છોડાવી આપ શોભનાને અપનાવી લો. કવિ, હું રાજા છું, પણ તેથી કોઈની પત્નીને ઉપાડી લાવવાનો મને અધિકાર નથી. બા સાહેબ, ગામમાં એવા વાવડ મળ્યા છે કે મોંઘીને એના વરે કાઢી મૂકી છે. કાઢી મૂકી હશે, પણ મોંઘી આ લાઠીમાં જ એના ભાઈને ઘેર છે. કારભારી, પતિ કાઢી મૂકે ત્યારે સ્ત્રી ભાઈને ઘેર જ આવે ને. તમારો જીવ કેમ અદ્ધર થઈ ગયો કારભારી? બીજું તો શું બા સાહેબ, પણ ડર ગુજર કરજો બા સાહેબ. પણ આ જે થાય છે તે સારું નથી થતું. કદાચ બાપુ સાહેબ. કારભારી, તમારું કામ રાજ્યનું ધ્યાન રાખવાનું છે, રાજાનું નહીં. તમે જઈ શકો છો. બાપુ સાહેબ, બાપુ સાહેબ, આપ કહેતા હતા ને કે આપ રાજા છો, પણ તેથી કોઈને પતાવવાનો આપને અધિકાર નથી. તે નથી જ, પણ તેનું શું છે? શું છે બાપુ સાહેબ? તેનું ઘણું છે કે હવે કોઈની પત્ની રહી નથી. પત્ની નથી રહી? સમજાય નહીં તમારી વાત. બાપુ સાહેબ, સમાચાર મળ્યા છે કે શોભનાને એના વરે કાઢી મૂકી છે. કાઢી મૂકી છે? વજહ? એનો ગુનો સમજો, મારા લીધે. કવિ, પ્રકૃતિનું ગળું ટૂંપાઈ રહ્યું છે, પણ હવે કોઈ ટૂંપી નહીં શકે. કોઈ પણ નહીં, ધર્મ પણ નહીં, કાનૂન પણ નહીં. મારે લીધે એને આ દિવસ જોવો પડ્યો છે. વાંક મારો છે. ગુનેગાર હું છું કવિ, ગુનેગાર હું છું. મોંઘીને એના વરે કાઢી મૂકી. જુલ્મીએ છેલ્લો જુલમ કરી દીધો. પત્ની પર જુલમ તો પુરુષની જાત અનાદિકાળથી કરતી આવી છે. પણ હવે એના પર વધુ જુલમ હું નહીં થવા દઉં. હું કઈ સમજી નહીં. મેં એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. પ્રજાને પૂછ્યું છે? હું મારો નિર્ણય બદલવાનો નથી. પ્રજા ચાહે તો પોતાનો રાજા જરૂર બદલી શકે છે. લાઠીનો રાજવી જો એક દાસીને પરણશે તો કાઠિયાવાડના રાજવી શું કહેશે? બીજા શું કહેશે એ અગત્યનું નથી. હું શું કરવા માંગુ છું એ અગત્યનું છે. અંગ્રેજ હુકુમત આપના લગ્ન ઉપર મંજૂરીની મોહર નહીં મારે. અંગ્રેજ સરકારની હુકુમત અમારા દિમાગ ઉપર છે.
દિલ પર નહીં. હું સત્તા છોડીશ પણ સાથ નહીં. રમા, મને લગ્ન કરતો અટકાવવાનો અધિકાર પ્રજાને, બીજા રાજવીઓનો કે અંગ્રેજ સરકારને કોઈને પણ નથી. એ અધિકાર જો કોઈને પણ હોય તો એકમાત્ર તમને જ છે. જે અધિકાર આપે કોઈને નથી આપ્યો તે મને આપવા બદલ આભાર. રમા, રમા, મારો જવાબ. બા સાહેબે તો જવાબ ક્યારનો આપી દીધો. શોભના. જી. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કઈ ગાજો.